હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ. કોલ ઓફ ધ હિલ્સ યાની કે અહીંયા કોલ એટલે બોલાવવું નહીં, પણ કોલ એટલે આકર્ષણના અર્થમાં લેવાનું છે. તો ટેકરીઓનું આકર્ષણ. આપણા ગુજરાતીમાં એક સુંદર કહેવત છે, ડુંગરા દૂરથી રળિયામણા. જો આપણે પર્વત કે ડુંગરને જોઈએ દૂરથી, આપણને એમ લાગે કેટલો સુંદર નજારો. હા, બસમાંથી ટ્રેનમાંથી જતા હોય, બાજુમાંથી ડુંગરા પસાર થતા હોય તો એમ લાગે કેટલા સુંદર દેખાય છે પેલા પર્વતો, ટેકરીઓ. પણ જ્યારે એકચ્યુઅલમાં આપણે પાવાગઢ જઈએ, જો પાવાગઢ રોપવેમાં નહીં ને ચઢવાનું થાય તો તમે કદાચ જો ગયા હોય કોઈ એવી હિલ પર કે ટેકરી પર કે પર્વત પર, તો તમને હશે કે એવા ખાડા ટેકરા, પેલા જે દૂરથી ગ્રીનરી દેખાય છે, વૃક્ષો અને જે ઘાસ, એ બધું આપણને કેવું પેલું આમ ફિક્કું ફિક્કું લાગે. તો આ આકર્ષણ એવું જ એ આપણને જેમ દૂરથી જોઈને આકર્ષણ થાય છે ને, પર્વતો, નદીઓ, કોઈ પણ વસ્તુ જે આપણી પાસે નથી એનું આકર્ષણને જ્યારે મળે ને ત્યારે એની કોઈ કિંમત નથી રહેતી. એ જ મિત્રો આ પાઠમાં અહીંયા આપણને સમજાવ્યું છે. તો આપણે હવે કોલ ઓફ ધ હિલ્સ ચેપ્ટર 4 એમાં પ્રી ટાસ્કમાં જઈશું. પ્રી ટાસ્કમાં એક સુંદર પોએમ છે બાય જ્હોન કીટ્સ. લેખક છે અંગ્રેજી કવિ જ્હોન કીટ્સ. એમની સુંદર કવિતા છે. આપણે બહુ ટાઈમ નહીં લઈએ, ફટાફટ હું ગાઈને વાંચીને સમજાવી દઉં છું. ટૂંકમાં આખી નહીં સમજાવવા બેસું, આખી પહેલાં વાંચી લઉં છું ને પછી સમજાવું છું. આઈ હેડ અ ડવ એન્ડ ધ સ્વીટ ડવ ડાઈડ એન્ડ આઈ હેવ થોટ ઇટ ડાઈડ ઓફ ગ્રીવિંગ. ગ્રીવિંગ એટલે દુઃખ, સોરો. મારી પાસે એક સુંદર મજાનું કબૂતર હતું, ખૂબ સુંદર, પ્રીટી હતું, અને એ મરી જાય છે. જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કવિને એમ થાય છે કે આ કંઈક દુઃખના કારણે મૃત્યુ પામ્યું છે, કંઈ નહીં તો કંઈક તંદુરસ્ત અલમસ્ત હતું, પણ એને અંદર કંઈક એવી દુઃખ ખાઈ જતું હતું કે ધીમે ધીમે એ મૃત્યુ તરફ ધકેલાઈને મૃત્યુમાં સમાઈ ગયું. તો એ થાય છે, મને એમ લાગે છે કે એને કોઈ કારણ હતું કે જે એને મારી સાથે નહોતું રહેવું ગમતું. ઓ વોટ કુડ આઈ ઇટ ગ્રીવ ફોર. એને શેનું દુઃખ હતું એ જ મને નથી સમજાતું. હવે લેખક કહે છે કે એને દુઃખ કયું હતું, કદાચ પોતે અનુમાન કરે છે કે ઇટ્સ ફીટ વેટ ટાઈડ વિથ અ સિલ્કન થ્રેડ ઓફ માય ઓન હેન્ડ્સ વીવિંગ. એને મેં મારા હાથથી રેશમની દોરી વણી અને એના પગને મેં બાંધી દીધા હતા, એટલે કે મેં એને પાળી લીધું હતું. એ અમુક જ એરિયામાં ઉડી શકે, એનાથી દૂર, કારણ કે પક્ષીઓ તો મુક્ત ગગનના પંખીઓ છે, એમને મુક્ત રીતે વિહરવા દઈએ તો જ એ મજાની રીતે જીવી શકે. તો મને એવું લાગે છે કે કદાચ મેં એને મારા હાથથી વણી અને સુંદર રેશમી દોરીથી એના પગને બાંધી દીધા હતા. દેટ મીન્સ એને મેં બંધનમાં રાખ્યું હતું. સ્વીટ લિટલ રેડ ફીટ વાય શુડ યુ ડાય. હવે એ લેખકને એટલું બધું એના મૃત્યુનું દુઃખ થાય છે, પૂછે છે કે હે સુંદર લાલ લાલ પગવાળા, એની તમે જોયા હશે કબૂતરના પગ કેટલા સુંદર મજાના ગુલાબી, રેડિશ એવા હોય છે, તો શા માટે મૃત્યુ પામ્યું, મને છોડીને શા માટે જતું રહ્યું. વાય શુડ યુ લીવ મી સ્વીટ બર્ડ વાય. તું શા માટે મને છોડીને જતું રહ્યું. મિત્રો એવું પૂછે છે કે શા માટે. You lived alone in the forest tree. Why, pretty thing, would you not live with me? જ્યારે તું મારી પાસે નહોતું, એકલું અટુલું જંગલમાં એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર તું મજાથી ઉડતું રહેતું હતું, પણ ઓ સુંદર મજાના કબૂતર, તું કેમ મારી પાસે ન રહ્યું, મારી સાથે કેમ ન રહ્યું, તને મારી સાથે શું એવું દુઃખ હતું કે તને મારી સાથે ન ગમ્યું.
આઈ કિસ યુ ઓફ્ટ, OFT, ઓફ્ટ એ શોર્ટ ફોર્મ છે, એબ્રિવેશન છે, એટલે કે ટૂંકું રૂપ છે ઓફનનું. આઈ કિસ યુ ઓફન એન્ડ ગેવ યુ એ વ્હાઇટ પીસ. પીઝ એટલે પીનટ્સ. પીઝ એટલે આમ તો અહીંયા આપણે વટાણા કહીએ ને તે, પણ અહીંયા પીનટ્સ એટલે નટ્સ, દાણા, સિંગદાણા. તો એમ કહે છે કે હું તને કેવા સુંદર મજાના પીનટ્સ ખાવા આપતો હતો, ખૂબ તને પ્રેમથી ચુંબન આપીને પંપાડતો હતો. ઇવન ધો આટલો સુંદર રીતે હું તને ખાવાનું, તારી સાથે તને આટલું બધું પ્રેમ કરતો હતો છતાં પણ, વાય નોટ લીવ સ્વીટલી એઝ ઇન ધ ગ્રીન ટ્રીઝ, છતાં પણ તું જે મુક્ત રીતે સુંદર મજાના વૃક્ષો પર મજાનું ખુશીથી રહેતું હતું, એવું તો શા માટે મારી પાસે ન રહ્યું, એને કવિને ખૂબ દુઃખ થાય છે. તો મિત્રો, આપણે આ કાવ્ય અને જે પછીની જે એના કાવ્યને અનુરૂપ જ એ વિષયના અનુરૂપ જે પાઠ ભણવાનો છે એ બંને પછી આપણે શું બોધ લઈશું ને એ હું છેલ્લે તમને સમજાવીશ મિત્રો. તો અહીંયા આપણે આ કાવ્યમાં આમ કેવું કે મુક્ત પક્ષીઓને એમની રીતે વિહરવા દઈએ તો વધુ સારું. આપણે પણ જો મિત્રો, અત્યાર સુધી તો મુક્ત ગગનના આપણે જ્યાં ફાવે ત્યાં જતા હતા, ફરતા હતા, કોઈ બંધન નહોતું, કોઈ આપણને અટકાવતું નહોતું. પરંતુ અત્યારે પણ આપણે જ્યારે માર્ચ મહિનાથી ઘરમાં કેદ છીએ આ કોરોનાને કારણે, કેટલા આપણે બધા મુક્ત રીતે ફરી નથી શકતા. પહેલાં જે ફરતા હતા એમ બહાર નીકળવું છે તો કોરોનાનો ડર છે, લાગી જશે. તો ઘરમાં જે કેદ થઈ રહ્યા છે ને, આપણને એની જે અનુભૂતિ થઈ રહી છે, તો એ અનુભૂતિ આપણા અનુભવ પરથી આપણે શીખી અને પક્ષીઓને અને પ્રાણીઓને પાળીશું નહીં, અને એમને મુક્ત રીતે એમની રીતે એમનો જે દુનિયા છે એમાં વિહરવા દઈશું. એ આપણને આમાંથી બોધ મળે છે. છતાં પણ આપણે મિત્રો એને જ અનુરૂપ જે આપણે પાઠ છે એની પર જઈએ. એક્સરસાઇઝ ફર્સ્ટ એન્ડ સેકન્ડ, એ અને બી, આ ટ્રુ ઓર ફોલ્સ તમે કરી દેજો. આપણે પછી જોઈશું, એની કંઈ જરૂર નથી. અને બી પણ તમને અહીંયા જો આવડે, બે પોપટ બે છે, એક પાંજરામાં છે ને એક વૃક્ષ પર છે ને એ લોકોનો સંવાદ છે એ અહીંયા પૂર્ણ કરવાનો છે. આવડે તો મિત્રો કરજો, નહીં તો આપણે અધરવાઇઝ, અને તે પણ ખાલી તમારી ચોપડીમાં પેન્સિલથી પૂરજો. આવડે તો, નહીં તો કંઈ જરૂર નથી. નાવ વી આર ગોઈંગ ટુ ધ મેઇન કોર્સ. આપણા પાઠ પર જઈએ છીએ. હવે પાઠ છે કોલ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. કેટલું બધું હોય છે, મેં આગળ તમને જે સમજાવ્યું. આપણને પણ દૂરથી જોઈએ તો એમ થાય કે ચલો હું ક્યારે પર્વત પર, ટેકરી પર જાઉં, કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે, લીલા લીલા વૃક્ષો છે, ત્યાં આગળ કેરીઓ લટકે છે, ખાવાની મજા આવે, ફરવાની મજા આવે, વાતાવરણ સુંદર હોય. ઓકે, તો એવું જ અહીંયા આકર્ષણ કોને થાય છે એ આપણે આ પાઠમાં જોઈશું. પાઠ પર આપણે જઈએ. હે અબુમિયા, looking sad, why are you sitting alone today? Where is your darling Kalwa? Govind was worried. ગોવિંદ નામના અબુમિયાના પડોશી છે. આપણને આપણા પડોશી, ખુશીમાં પણ આપણે પડોશીને શેર કરીએ અને દુઃખમાં પણ શેર કરીએ. એકબીજાના સુખ દુઃખમાં આપણે ભાગીદાર થઈએ. તો એવી જ રીતે એક દિવસ અબુમિયા ઘરના આંગણે બેઠા છે, ખૂબ ઉદાસ દેખાય છે ને એકલા બેઠા છે. એટલે એમના પડોશી ગોવિંદ ત્યાં થઈને પસાર થાય છે ને એકલા એમના બેઠેલા જોઈ અને ઉદાસ જોઈને પૂછે છે, હે અબુમિયા, હે અબુ ચાચા, લુકિંગ સેડ, ખૂબ ઉદાસ દેખાવ છો આપ. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે આપ એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી પ્રિય કલુઆ ક્યાં છે? આમ એને ગોવિંદાને ચિંતા થઈ એટલે એમને પૂછે છે ઉદાસ જોઈને. તો એના જવાબમાં અબુ ચાચા કહે છે, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. પરહેપ્સ એટલે કદાચ મને એવું લાગે છે કે હું એને ખોઈ બેઠો છું, ગુમાવી દીધી છે મેં એને. કલુઆની પૂછે છે ને કે કલુઆ ક્યાં છે, એટલે કહે છે કદાચ હું એને ગુમાવી બેઠો છું. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. ફૂટપ્રિન્ટ્સ એટલે પગલાંની છાપ. મેં એના પગલાંની છાપ પહેલાં આ જે ટેકરી પર જતા જોઈ, પાછા આવતા નથી જોયા. એટલે એ ટેકરી પર ભાગી ગઈ છે
ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. એ ટેકરી પર જે પેલો રાક્ષસ એક છે ને એને કદાચ એણે મારી નાખી હશે. હવે પગલાંની છાપ છે, તો એ બધું જોઈને આપણને શું અનુમાન લાગે? કોઈ પ્રાણી જ હશે ને. તો કયું પ્રાણી છે આપણે જોઈએ આગળ. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. આ અબુ ખાન ગોવિંદાને આ જે જવાબ આપે છે ને, કદાચ હું એને ખોઈ બેઠો છું, રાક્ષસ એને મારી નાખશે, એટલું બોલતા બોલતા તો એમની આંખોમાં પાણી આવી ગયા. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. તો એમને એ જ નહોતું સમજાતું. આમ રડતા કે પોતે વિચારે છે કે કલુઆ, સ્ટ્રિંગ એટલે દોરડું, તો કે અથવા દોરી, તો એમને એ વિચારે છે કે મને એ જ નથી સમજાતું કે કલુઆ રાત્રે દોરડું તોડીને શા માટે નાસી ગઈ છે, એ જ મને તો સમજાતું નથી. હી યુઝ ટુ ગીવ હિમ ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ. એ એમ વિચારે છે કે તેઓ હતો એટલે પોતે એને તો લીલું રસવાળું રસદાર ઘાસ, લીલું હોય એટલે એકદમ રસાવાળું હોય, તો એવું રસદાર ઘાસ, સ્વાદિષ્ટ ગ્રેન્સ એટલે અનાજના દાણા, તો સ્વાદિષ્ટ અનાજના દાણા, લીલું રસાદાર ઘાસ ખાવા હું એને આપતો હતો. સાથે સાથે બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. અને એમ કહે છે કે આ ઓનલી મેમ્બર, એમના પરિવારની એક જ સભ્ય હતી, એ પોતે અબુ ખાન એકલા હતા, તો એમના પરિવારની એકમાત્ર સદસ્ય શા માટે એનું ઘર છોડીને નાસી ગઈ હતી હશે? આટલું પ્રેમથી એને અબુ મિયાં રાખતા હતા તો પણ. હવે એ જ એમને ખબર નહોતી પડતી કે પણ એમને પણ, પક્ષીઓને, પ્રાણીઓને પણ, જેમ આપણને ઘણી વખત એમ થાય ને કે મમ્મી મને આજે મારી રીતે મને એકલો બેસવા દે, મમ્મી મને ડિસ્ટર્બ ના કરશો, બોલાવશો નહીં, એટલે એવી રીતે એમને પણ એવું એકાંત અથવા પોતાની રીતે મુક્ત રીતે વિહરવા જોઈએ. હવે કેટલા દિવસ માણસ એકલો રહી શકે? એટલે આફ્ટર સમ ડેઝ અબુ મિયાં બોટ અનધર ગોટ. બોટ એ બાયનું ભૂતકાળનું રૂપ. થોડા દિવસ પછી અબુ મિયાંએ પાછી બીજી બકરી ખરીદી. હવે એનું વર્ણન ખાસ મિત્રો યાદ રાખજો, કારણ કે આ બકરી ચાંદનીના વર્ણન વિશે પ્રશ્ન પૂછાય છે, અથવા ઓપ્શનમાં કે ખાલી જગ્યામાં પણ પૂછાય છે. એટલે ખાસ આ ચાંદનીનું વર્ણન કરો એવું ધ્યાનમાં રાખજો. હવે જે નવી ખરીદી લાવ્યા, ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, white as snow, had 2 little horns and a pair of lovely bright red eyes. આ એનું વર્ણન છે. જે બીજી બકરી લાવ્યા એ કેવી હતી? નવી બકરી સુંદર હતી અને સફેદ એટલે બરફ જેવી સફેદ હતી, અને સાથે સાથે એને 2 નાના શિંગડા અને સુંદર લાલ આંખો હતી. બ્રાઇટ રેડ આઈઝ, સુંદર લાલ આંખો હતી. હવે કેરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ, ટુ કેરેસ, CARESS એટલે પંપાડવું, એની મુલાયમ એની રૂંવાટી, ફર એટલે રૂંવાટી, એને પંપાડતા અબુ મિયાં કહે છે આઈ વિલ કોલ યુ ચાંદની. એને ખૂબ પંપાડીને કહે છે કે હું હવે તને ચાંદનીના નામથી બોલાવીશ. હવે વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. પાછી એક સવારે પાછા અબુ મિયાં અને ચાંદની બેઠા હતા અને વાતો કરતા હતા, ત્યારે પાછા ગોવિંદ એમના પડોશી આવ્યા અને એ જોઈ એમને ખુશ જોયા. એટલે એમણે શું કર્યું? તો હી સો અબુ મિયાં ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. અબુ મિયાંએ ગોવિંદાએ જોયું કે એમના કુટુંબની એકમાત્ર સદસ્ય આ ચાંદની સાથે તેઓ વાતો કરતા એને જોયા. તો એમણે પછી અબુ મિયાંને પૂછે છે, એ કહે છે હે અબ્બુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હવે પહેલી વાર જોયા ત્યારે ઉદાસ હતા, અત્યારે જ કેવા હતા? ખુશ હતા. અને હેલ્ધી એટલે સ્વસ્થ. અત્યારે પૂછે છે અબુ ચાચા, તમે તો હેપી અને ખુશ અને સ્વસ્થ લાગો છો. હાઉ ઇઝ લાઈફ નાવ? હવે તમારું જીવન કેવી રીતે વીતી રહ્યું છે? તમે કેમ છો હવે? તો અબુ કાકા તો બહુ ખુશ છે. એટલે કહે છે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા.
ગોવિંદા, હું તો સૌથી સુખી વ્યક્તિ છું. કઈ ડિગ્રી મિત્રો? આપણે શીખ્યા 8મામાં, ધ હેપીએસ્ટ સુપરલેટિવ. હું તો સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ મી ન્યૂ લાઈફ ટુ મી. એટલે ન્યૂ લાઈફ એટલે નવું જીવન મને બક્ષ્યું છે. ચાંદનીએ મને નવું જીવન અથવા નવજીવન બક્ષ્યું છે, નવું જીવન આપ્યું છે. I can't, she loves me a lot and even I can't live without her. એ મને ખૂબ ચાહે છે અને હું પણ તેના વગર રહી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે એમનો ચહેરો ખૂબ આનંદથી ચમકતો હતો, બહુ અતિશય ખુશ હતા અને અતિશય ખુશીમાં એ જવાબ આપે છે કે આ ચાંદનીએ તો મને નવું જીવન બક્ષ્યું છે, એ મને ખૂબ પ્રેમ કરે છે. હવે આગળ પૂછે છે ગોવિંદા, બટ વોટ વર યુ ટેલિંગ હર? પરંતુ મેં તમને એની સાથે વાતો કરતા જોયા, તો તમે એની સાથે શું વાતો કરતા હતા એ તો મને કહો. વિથ યોર ડાર્લિંગ. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમારી વહાલી બકરી ચાંદની સાથે વાત કરતા જોયા, તમે તેને શું કહેતા હતા? તો એ અબુ ચાચા કહે છે, ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ બોલવાનું, એન્ડ નહીં, એન્ડમાં એ એન્ડી થઈ જશે. તો એ કહે છે કે હું ચાંદનીને આ જે કલુઆનો દુઃખદ અંત આવ્યો, ત્યાં ટેકરી પર ગઈ અને રાક્ષસ એને ખાઈ ગયો, તો હું એને પેલા લોહી ટેકરી પર જે રાક્ષસ છે એની વાત કરતો હતો, એના કલુઆનો જે દુઃખદ અંત આવ્યો એની વાત કરતો હતો. Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on the hill. Bloodthirsty એટલે તરસ્યો, લોહી તરસ્યો, પેલો જે રાક્ષસ ટેકરી પર છે એની અને આ કલુઆના દુઃખદ અંતની હું એને વાત કરી રહ્યો હતો. ભૂમિયા રિપ્લાઇડ. જ્યારે ગોવિંદા પૂછે છે ને કે તમે શું વાત કરતા હતા, ત્યારે કહે છે, જવાબ આપે છે કે હું એને પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆનો જે દુઃખદ અંત આવ્યો એની હું વાત કરી રહ્યો હતો ચાંદનીને. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મને ખાતરી છે કે મારી વાલી ચાંદની કદી મને છોડીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. ટુ એડ એટલે વધુમાં કહેવું. એમણે વધુમાં કહેવું, શું કહ્યું કે ચાંદની છોડીને તો નહીં, મને કદી છોડીને નહીં જાય. સાથે સાથે કહે છે તે સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, એ ખૂબ જ સમજદાર છે. એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે ખૂબ ખુશ છે, એટલે મને કદી જ છોડીને નહીં જાય. સો ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ટુ બી ડિલાઇટેડ વિથ, ખૂબ આનંદ થવો, ખુશ થવું. એટલે ગોવિંદાએ કહ્યું, આ ચાચાને ખુશ જોઈને કહે છે, અબુ ચાચા, હું તમને આમ જોઈને તમે ખુશ છો, તમને ખુશ જોઈને હું પણ ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. લાસ્ટ બ્રેથ એટલે જીવનના અંતિમ શ્વાસ સુધી, એટલે કે અને અકમ્પની એટલે સાથ આપવો. તો એ કહે છે, મને ખાતરી છે કે તમે ચાંદની તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ છોડીને કદી જશે નહીં. એટલે દેટ મીન્સ તમને તમારા અંતિમ સમય સુધી તમને આ ચાંદની સાથ આપશે, એવું કહે છે. આમ એ ખુશ થાય છે. મિત્રો, હવે આપણે બીજા વિડીયો પર જઈશું. ત્યાં સુધી રજા લઈએ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હેવ એ નાઇસ ડે. Enjoy the day. Bye.